અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી. આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે. એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી. એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી. એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે. એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે. એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે, જે કાયદો ગુજરાતમાં હતો નહીં. એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં. એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આ જે ગુજરાતની જે લોકો જે ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે. બુલેટિન જળાશયો મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે. તમામ જિલ્લા કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ છે. જળાશયો, તળાવો અને તલાવડીનું સર્વે થાય. જળાશયો, તળાવો અને તલાવડીની ઓળખ કરવામાં આવે. રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં તેની યોગ્ય નોંધ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટનો વન વિભાગ અને આ હુકમ છે. જંગલમાં આવેલા જળાશયોનો પણ સર્વે કરવામાં આવે. તળાવ અને જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરાતું હોવાની બાબતની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જળાશયોમાં થતા પુરાણના કારણે ઇકોસિસ્ટમ પર વિપરીત અસર પડી છે. અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી. આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે. એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી. એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી. એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે. એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે. એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય
કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે, જે કાયદો ગુજરાતમાં હતો નહીં. એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં. એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું, અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ જો આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાતની જે લોકો જે ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે, અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે. બુલેટિનમાં 7 દિવસ વરસાદની આગાહી છે. 2 દિવસ બાદ ફરી ધોધમાર વરસાદની આગાહી છે અને 8-9 ઓગસ્ટે ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે. 8મીએ ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થશે. 9મીએ બનાસકાંઠા, નવસારી, વલસાડ માટે આગાહી છે. 5 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ કરાઈ છે. 35 થી 40 કિલોમીટરના તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. हैवी रेनफॉल की वार्निंग डे 3 और डे 4 के लिए, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे 3 के लिए है डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. આ તરફ દાહોદ જિલ્લામાં ખાનગી વાહન ચાલકો બેફામ બન્યા છે. લીંબડીમાં ચાલકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. લિમિટ કરતાં વધુ પેસેન્જરોને ભરી મુસાફરોને જોખમી સવારી કરાવી રહ્યા છે. લીંબડીમાં મોતની સવારી કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. છકડાની બંને બાજુ વિદ્યાર્થીઓ લટકીને મુસાફરી કરી રહ્યા છે અને તે પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો છે. ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓના જીવન સાથે ખેલવાડ કરી રહ્યા છે. તંત્રને જાણે કે પગારથી જ મતલબ હોય તેમ કાર્યવાહી કરવામાં રસ નથી. કોઈ દુર્ઘટના સર્જાય તો તેની પાછળ જવાબદાર કોણ હશે? આ સવાલ સતત ન્યૂઝ 18 ગુજરાતી કરે છે. તંત્રના વિદ્યાર્થીઓની સલામતીના દાવા પણ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૌરભ પાસેથી. જી સૌરભ, જે દ્રશ્યો સામે આવ્યા છે એ તંત્રની પોલ ખોલી રહ્યા છે કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? ઘેટા બકરાની જેમ આ રીતે વિદ્યાર્થીઓને, છોકરાઓને ભરવામાં આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે જે આ જે પહેલા તો રિક્ષા છે તે રિક્ષા પેસેન્જર રિક્ષા નથી, કોઈ માલ ભરવાની રિક્ષા છે. તેમાં જે વિદ્યાર્થીઓને બેસાડીને લઈ જઈ રહ્યા છે, તો આવા જે વિદ્યાર્થીઓને આ રીતે બેસાડીને લઈ જવું કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ ઉભો થવા આવે છે. ત્યારબાદ કહી શકાય કે જે લીંબડી પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આ જગ્યા છે જે આ પેસેન્જરો બેસાડવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તો પોલીસ સ્ટેશનના 500 મીટર વિસ્તારમાં જો આવી રીતના ઘટના બનતી હોય તો પોલીસ શું ધ્યાન રાખી રહી છે, આરટીઓ શું ધ્યાન રાખી રહી છે, તે પણ એક મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે જે પોલીસની રહેમ નજર હેઠળ આ જે ટ્રાફિકના નિયમોના છેડા થઈ રહ્યા છે તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. બિલકુલ, પણ આપની પાસેથી સમજવા ઈચ્છી રહ્યા છે, આપ જે રીતે જણાવી રહ્યા છો કે પોલીસ સ્ટેશનની નજીકના જ આ દ્રશ્યો છે. સવાલ એ છે કે એવી કઈ મજબૂરી છે કે આટલી સંખ્યામાં એક જ વાહનમાં લોકો ભરીને જઈ રહ્યા છે?
ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ છે તે 1 થી 5 ની જ હોય છે. 1 થી 5 ધોરણ સુધી બાળકો ત્યાં અભ્યાસ કરતા હોય છે. ત્યારબાદ જે માધ્યમિક અભ્યાસ કરવા માટે જે શહેરો તરફ આવતા હોય છે, લીંબડી જે નગર છે અને ત્યાં માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ છે, તેથી જે બાળકો છે તે લીંબડી વિસ્તાર. જી, આપણી સાથે ડીવાયએસપી જાલોદના ડીવાયએસપી ડી.આર. પટેલ પણ જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. પટેલ સાહેબ, સવાલ એ છે, આ દ્રશ્યો આપે જોયા જે ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે? હા, એ દ્રશ્યો જોયા છે. બાળકોને ગેરકાયદેસર રીતે બાળકોની સલામતી જોખમાય તે રીતે એક છગડા રિક્ષામાં 20 જેટલા બાળકોને મુસાફરી કરતો વિડીયો એક વાયરલ થયેલો છે ગઈકાલનો. એ બાબતે રિક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જી, પણ નહીં, સવાલ એ છે કે કાર્યવાહી તમે ચલો આ એક કેસમાં કરી છે, આવા તો ઘણી વખત આવા દ્રશ્યો આવે છે. મજબૂરી એવી કઈ મજબૂરી છે? બાળકોની મજબૂરી છે? વાહન ચાલકોની મજબૂરી છે? શા માટે આવું થાય છે? આ ઘણી વખત આ બાળકોને આ રીતે સલામતી જોખમાય તે રીતે બેસાડવામાં આવે છે. બરાબર, તે વિરુદ્ધ બાળકોની સલામતી જોખમાય નહીં તે માટેની પણ મોટા જે વાહનો છે એને ડિટેન કરવાની અને નાના વાહનોને પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. નહીં, પણ આમાં માની લો સાહેબ, અકસ્માત થાય તો શું થાય? તમને પણ ખબર છે ને, પોલીસ પણ દોડતી થઈ જાય, અમે પણ દોડતા થઈ જઈએ, અને જે અકસ્માતનો ભોગ બને છે એ તો અલગથી, એ લોકોને ઈજા પહોંચે, ઘણી વખત મોતના પણ કિસ્સા બનેલા છે, આપને તો ખ્યાલ જ છે. હા, આપની વાત બિલકુલ સાચી છે. બાળકોની સલામતી જોખમાં એ રીતે આ રીતે જે મુસાફરી કરતા જે નાના વાહનો છે, મોટા વાહનો, એના વિરુદ્ધ લીંબડી પોલીસ અને દાહોદ પોલીસ દ્વારા પણ આ ડિટેનની કામગીરી તેમજ એમના જે બાળકો છે જે વાલીઓના, એમને આવા વાહનોમાં મુસાફરી ના કરે એ માટે બી આપણે એમને સમજાવવામાં આવે છે. સ્કૂલમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવે છે. તેમજ આ જે ગેરકાયદેસર રીતે જે આ બાળકોની સલામતી જોખમાય તેવા વાહનોને ડિટેન પણ કરવામાં આવી રહેલા છે. નહીં, ઠીક છે, સલામતી માટે તમે સારા કાર્યક્રમો કરો પણ છો, પણ સવાલ એ છે કે આપની નજરની સામેથી જાય છે તો ત્યાં કેમ અટકાવવામાં નથી આવતા, અથવા તો ત્યાં કેમ એ કહેવામાં નથી આવતું, ત્યાં કેમ એમને એક્શન લેવામાં નથી આવતું? કારણ કે કાયદો તો છે ને આપણી પાસે કે ભાઈ મુસાફરી આ વાહનમાં આટલા જ લોકો હોવા જોઈએ, અને આ તો મુસાફરી વાળું વાહન પણ નથી, આ તો કદાચ લોડિંગ વાહન છે કે એમાં માલ સામાન વાળું વાહન છે. એ લોડિંગ વાહન છે, અને લોડિંગ વાહનમાં જે રીતે બાળકોની સલામતી જોખમાય તે રીતે જે વાહનો લઈ જાય છે એ વાહનોને અમે ડિટેન કરવામાં આવે છે, આરટીઓના મેમા આપવામાં આવે છે. બરાબર, તેમજ તેમના વિરુદ્ધ એમવી એક્ટ 185 હેઠળની કામગીરી પણ કરવામાં આવે છે. જી, પણ પછી શું? સવાલ એ છે ને, પછી પાછા થોડા દિવસ પછી આવા જ વિઝ્યુઅલ જોવા મળે છે. આપને લાગે છે કોઈ ઠોસ એક્શન લેવાની જરૂર છે, અથવા તો એવો નિયમ, કંઈક એવો નિયમ લાવવો જોઈએ કે જેથી લોકોના જીવ બચી શકે? જે મોટર વ્હીકલ એક્ટમાં જે નિયમો છે, આઈપીસી નવા બીએનએસ એક્ટમાં પણ જે નિયમો છે, નિયમ પ્રમાણે જે વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અને જે વધુ પેસેન્જરો જે આ બાળકોની સલામતી જોખમાય તે માટેના પણ ભવિષ્યમાં ના થાય એના માટે કાર્યવાહી કરવામાં આવનાર છે. અચ્છા, આનાથી અલગ એક બીજો મુદ્દો જે મને ખ્યાલ આવી રહ્યો છે આ વિઝ્યુઅલ પરથી, એવું તો નથી ને સાહેબ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશનના પણ ઇસ્યુ હોય, જેના કારણે જે વાહન મળે છે એમાં લોકો બેસીને જતા રહે છે, એટલે કે સસ્તામાં મુસાફરી કરે છે અને મોતને આમંત્રણ આપે છે? એટલે ટ્રાન્સપોર્ટેશનનો ઇસ્યુ તે બાબતે હું આપણને કોઈ ચોક્કસ કહી ના શકું, પણ ઘણી વખત હાલમાં વરસાદની સિઝન છે એટલે કોઈ વાહન ધારો કે વહેલું મોડું થયું હોય, બરાબર, તો કોઈ વિદ્યાર્થીઓ આ રીતે ઘરે પહોંચવા માટે આ સાધનોનો ઉપયોગ કરતા હોય એવું બની શકે. ઠીક છે, હવે આપની સલાહ શું રહેશે? એક્શન હવે અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આવા દ્રશ્યો જોવા ના મળે. આ બાબતે અમારી આ વાલી અને જે બાળકોને સલાહ છે કે ભાઈ આ રીતે ગેરકાયદેસર મોતનો સલામતી જોખમાં એ રીતે મુસાફરી કરે નહીં, અને આ બાબતે અમે એસટી વિભાગનો પણ સંપર્ક કરી અને જે આ સ્કૂલોમાંથી બાળકો છૂટે ત્યારે તેમના માટે વાહનની વ્યવસ્થા તેમજ આ સ્કૂલ સંચાલકો સાથે મીટિંગ કરવામાં પણ આવેલ છે, અને એમને પણ આ રીતે ગેરકાયદેસર આ રીતે પોતાની સલામતી બાળકોની જોખમાય નહીં તે રીતે મુસાફરી ના કરે બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવેલ છે. બિલકુલ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. જો કે સવાલ એ છે કે જ્યારે આ વાહનો ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે કેમ પોલીસની નજરમાં નથી આવતા, ટ્રાફિક પોલીસની નજરમાં કેમ નથી આવતા? જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે સુફિયાણી વાતો જરૂર થાય છે. આ તરફ ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી છે. ગુજરાત એટીએસનું મહારાષ્ટ્રમાં ઓપરેશન. એટીએસે મહારાષ્ટ્રમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. કરોડોના એમડી ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ભરૂચના અંકલેશ્વર બાદ બીજા રાજ્યમાં પણ કાર્યવાહી થશે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો એટીએસે મહારાષ્ટ્રમાંથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ છે.
અને ગુજરાત એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું છે. તો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. કરોડોની કિંમતનું આ ડ્રગ્સ છે. ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત એટીએસની આ કાર્યવાહી છે. અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, એટીએસની મોટી કાર્યવાહી, મોટું આ ઓપરેશન. સંધ્યા, જે રીતે અમદાવાદ ગુજરાત એટીએસ છે તેમને અંકલેશ્વરમાં એક દરોડા પાડ્યા, પરંતુ બીજી એક માહિતી સામે આવી રહી છે કે ગુજરાત એટીએસે મહારાષ્ટ્રની અંદર પણ એક મોટી કાર્યવાહી કરી રહી છે. મહારાષ્ટ્રની અંદર એમડી ડ્રગ સાથે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને આશરે જે છે તે અત્યારે અંદાજિત માનવામાં આવી રહ્યું છે કે 500 કરોડ જેટલું આ એમડી ડ્રગ હોઈ શકે છે. જો કે હાલ ગણતરીનું કામ અને એફએસએલનો જે રિપોર્ટ છે તેની જે છે કામગીરી ચાલી રહી છે. તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગુજરાત એટીએસે એક સાથે 2 જગ્યા દરોડા પાડ્યા, જેમાં અંકલેશ્વરમાં દવાની આડમાં ડ્રગનો વેપાર થતો, ત્યારે મહારાષ્ટ્રની અંદર જે ગુજરાતથી લિંક મળી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદરથી મોટી માત્રામાં એમડી ડ્રગનો જથ્થો જે છે તે કબજે કરવામાં આવ્યો છે. સંધ્યા જી, આપનો આભાર. દાહોદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. 2 આખલાઓની લડાઈમાં બાઇક સવાર બન્યો છે ભોગ અને બાઇક સવાર વ્યક્તિને આખલાએ લીધો છે અડફેટે. બાઇક સવારને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. તે હાલ સારવાર હેઠળ છે. આખલાઓએ અઠવાડિયા પહેલા 3 લોકોને ઘાયલ કર્યા હતા. રખડતા ઢોરથી શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ગયા છે, પરંતુ ઢોર છે રસ્તા પરથી હટવા તૈયાર નથી. ન તંત્ર તેના પર કોઈ એક્શન લેવા તૈયાર છે. આ તરફ સાણંદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુઓએ અડિંગો જમાવ્યો છે. ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન છે. માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ રસ્તાને બાન માલે છે આ ઢોર. દિવસ રાત રોડ રસ્તા પર રખડતા પશુઓ અડિંગો જમાવે છે. અકસ્માત થવાની ભીતિ પણ સર્જાય છે અને સ્થાનિક વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગે છે. રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ પણ છે. આ તરફ જળાશયો મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ છે. તમામ જિલ્લા કલેક્ટરોને હાઈકોર્ટનો આદેશ છે. જળાશયો, તળાવો અને તલાવડીનો સર્વે થાય. જળાશયો, તળાવો અને તલાવડીની ઓળખ કરવામાં આવે. રેવન્યુ લેન્ડ રેકોર્ડમાં તેની યોગ્ય નોંધ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટનો વન વિભાગ અને આ હુકમ છે. જંગલમાં આવેલા જળાશયોનો પણ સર્વે કરવામાં આવે. તળાવ અને જળાશયોમાં ગેરકાયદેસર રીતે પુરાણ કરાતું હોવાની બાબતની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જળાશયોમાં થતા પુરાણના કારણે ઇકોસિસ્ટમ પર વિપરીત અસર પડી છે. અંધશ્રદ્ધાને લગતી બાબતો માટે રાજ્ય સરકાર વિશેષ કાયદો લાવશે. સરકારે જાહેર હિતની સુનાવણી દરમિયાન કોર્ટમાં આપી છે માહિતી. આગામી સત્ર દરમિયાન જ સરકાર લાવી શકે છે ખરડો. ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા એક કડક કાયદો ઘડવા માટે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને આ માટે રાજ્યના ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને કાળા જાદુની આડમાં થતી અમાનવીય પ્રવૃત્તિઓને કચડી નાખવા અને તે માટે બિલ રજૂ કરાશે. એટલે ગુજરાત રાજ્યની અંદર અંધશ્રદ્ધાના લગતી જે ઘટનાઓ હતી એ વધી રહી હતી. એટલે ગુજરાતની અંદર એના લગતે કોઈ કાયદો નથી. એટલે જ્યારે કોઈ પણ ઘટના થાય છે તો એના પછી ઇન્ડિયન પિનલ કોડ એટલે જે ક્રિમિનલ લોની અંદર એના પછી એની એક્શન લઈ શકે છે. એટલે જે કાયદાની અમે રજૂઆત કરી છે, જે બીજા રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, બીજા સ્ટેટ્સમાં કાયદો છે, એ કાયદાની અંદર પ્રિવેન્શન અને ડિટેક્શનના પાવર્સ પણ છે. એટલે એક વિજિલન્સ ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય કે જે આવી ઘટનાઓનું પહેલાથી જે જોઈ અને એના થતા એને અટકાવી શકે. જે કાયદો ગુજરાતમાં હતો નહીં. એટલે એ જે ઘટનાઓ થઈ રહી હતી એના લગત કોર્ટને એ રજૂઆત કરવામાં આવી કે જ્યારે બીજા રાજ્યોમાં આ રીતે કાયદો છે તો ગુજરાતની અંદર કેમ નહીં. એટલે એ પ્રમાણે ડિરેક્શન્સ માટે રજૂઆત કરવામાં આવી, જેની અંદર કોર્ટે સરકારને જવાબ દાખલ કરવા માટે સૂચન કરેલું અને જેની અંદર સરકારે જવાબ દાખલ કરેલો અને એની અંદર એ લોકોએ જણાવેલું છે કે આવતી નેક્સ્ટ એસેમ્બલી સેશનમાં એ લોકો આ બાબતે ખરડો રજૂ કરશે. એટલે અત્યારે આશા એ છે કે જો કદાચ આ ખરડો પાસ થઈ જાય અને ગુજરાતની જનતાને એક એવો કાયદો મળે કે જેનાથી આજે ગુજરાતની જે લોકો જે
ટ્રાઇબલ એરિયામાં છે, સ્ત્રીઓ છે, જે બાળકો છે, જેના વ્યક્તિગત અધિકારોનો, જેના મૌલિક અધિકારોનો, જેના માનવીય અધિકારોનો ભંગ થયો છે, અને એ જે ભંગ થતા અટકાવી શકાય તેવી કોઈ સિસ્ટમ ક્રિએટ થાય. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ ફાયર સેફટીને લઈ હાઈકોર્ટનો હુકમ છે. ગેમ ઝોન માટેના નિયમો 3 અઠવાડિયામાં અમલી જરૂરી છે. શાળાઓ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રિપોર્ટ રજૂ કરવા હુકમ અપાયો છે. તમામ શાળા ફાયર સેફટીના નિયમોનું પાલન કરે તે જરૂરી છે. રાજ્યના ફાયર વિભાગના વડા રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે કોઈ એક શહેરની ફાયર અને ઇમરજન્સી સર્વિસ માત્ર એ શહેર પૂરતી સીમિત નથી. તમામ ઝોન સંકલનમાં કામ કરે એ પણ આવશ્યક છે અને તમામ પક્ષકારોએ હુકમ પાલન માટેના અંગત સોગંદનામા કરવાના રહેશે તેવું પણ હાઈકોર્ટે હુકમ કર્યો છે.